ટીવી, સોશિયલ મીડિયા અને છાપામાં અત્યારે એક જ સમાચાર છવાયેલા છે અને એ છે ક્ષત્રિય સમાજ અને રૂપાલા વચ્ચેનો વિવાદ. હવે વાતો એવી રીતના સામે આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી ગમે ત્યારે કેન્દ્રીય મંત્રી રૂપાલાને ઉમેદવારીમાંથી હટાવી શકે છે રાજકોટમાંથી. જો હવે એમને હટાવવામાં આવે તો કોને મોકો મળશે? આ વિડીયોમાં વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વિશેની વિવાદિત ટિપ્પણી બાદ એમને ભારે પડી ગયું છે. રાજકીય ગલિયારોમાં એવી વાતો છે અત્યારે ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટી એમને બીજી બેઠક પરથી લડાવી શકે છે અને રાજકોટ લોકસભા બેઠક ઉપર બીજા કોઈ વ્યક્તિને ટિકિટ આપી શકે છે. એ બીજા કોઈ વ્યક્તિ એટલે કોણ? તો પછી એનો જવાબ મળે છે ખુદ રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારિયા. જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાઈ જાય તો પછી મોહન કુંડારિયા ચૂંટણી લડવા માટે તૈયાર પણ છે. જ્યારે આ બધું ચાલી રહ્યું છે ત્યારે આપણે જાણીએ છીએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ગયા છે. એવી સંભાવના છે કે દિલ્હીની બેઠકમાં રાજકોટ લોકસભા ઉમેદવાર બદલવા બાબતે પણ ચર્ચા થઈ શકે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેનિફેસ્ટો કમિટીમાં હાજર રહેવાના છે. દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી ઘોષણાપત્ર મામલે ચર્ચા કરવાની છે, જેમાં મુખ્યમંત્રી પોતાની વાત રાખવાના છે. હવે જ્યારે આ બધું જ ચાલી રહ્યું છે ત્યારે આપણે જાણીએ છીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ક્ષત્રિય સમાજ બાબતે એકદમ શૌર્યની એમની જે વાતો છે એ વાગોળતા હોય છે અને એમના જ જે કાર્યકર છે, એમના જ જે મંત્રી છે પરસોત્તમ રૂપાલા, એ ક્ષત્રિય સમાજ વિશે આવી વાત બોલી જાય તો પછી શું થાય? એટલે વિવાદ થયો છે. વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા 4-5 દિવસથી ક્ષત્રિય સમાજ ગુજરાતના બધી જ જગ્યાઓ ઉપર મેદાને છે. આ બધાની વચ્ચે હમણાં થોડા સમય પહેલા રાજકોટમાં એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી, જેમાં રાજુ ધ્રુવ, જે ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર છે, પાયાથી જોડાયેલા કાર્યકર છે, 1987થી જોડાયેલા કાર્યકર છે, એમણે આ બાબતે વાત રાખી હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાવવાની છે કે નથી કપાવવાની અને મોહન કુંડારિયાને મોકો મળવાનો છે કે નથી મળવાનો. એમણે શું કહ્યું હતું એ પણ સાંભળ્યું. અફવાઓ ચાલી રહી છે. આ વાતમાં કોઈ તથ્ય નથી, આ વાતમાં કોઈ સત્ય નથી. આજે એપ્રિલ મહિનાની 1લી તારીખ છે, ત્યારે મને લાગે છે કે કોઈ ગંભીર ચલાવ્યું છે. આ વાત સંપૂર્ણપણે આધારવિહીન વાત છે, તથ્યવિહીન વાત છે અને અમારે જો જે કાંઈ મીડિયા વાત હોય એ પક્ષ દ્વારા સત્તાવાર રીતે જ વાત કરવામાં આવતી હોય છે. આજે પણ હું આપની સાથે સત્તાવાર રીતે જ વાત કરી રહી છું પ્રદેશ એનઓની સાથે કે આ પ્રકારના સમાચારમાં કોઈ સત્ય નથી, કોઈ વજૂદ નથી. અટકળો અને અફવાઓ જે ચાલી રહી છે, મીડિયાના મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે જે કાંઈ નાની મોટી વસ્તુઓ અમે આપણા ધ્યાનમાં મૂકતા રહેશું. અત્યારે પરસોત્તમભાઈ રૂપાલાના રાબેતા મુજબના નિર્ધારિત પ્રચાર પ્રસારના કાર્યક્રમો ચાલી રહ્યા છે. અત્યારે મોરચા સેલના અપેક્ષિત આગેવાનો સાથે મિટિંગ ચાલી રહી છે. લોકસભાની તમામ અપડેટ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ.